અને બટાટા ને પૌવા સુધારાઈ ગયા ટમેટા અને બટાટા પૌવા ખાઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કિચનમાં આવી જાય તો આપણે શું બનાવવાનું છે? બટાટા પૌવા. તો જો બટાટા પૌવા બનાવવાના છે અને બટાટા ને પૌવા સુધારાઈ ગયા. પછી હવે આપણે મરચાં સુધારી અને કમ્પ્લીટ કરી રાખીએ. તો તેલ બેલ મુકાઈ દે. તો આખી રેસીપી જોજો, એન્ડ સુધી જોજો, અમારા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. મરચાં સુધારાઈ ગયા, ટમેટા અને હવે તેલ મૂકી દઈએ. હાલો તેલ મૂકી દીધું છે. પેલા તેલ મૂકી દેવાનું. તેલ મૂકીને પછી એમાં નાખવાની રાઈ. નાખ તેલ તો થવા દે. રાઈ નાખી દેવાની. પછી એટલે આમ તમ થાય, ફૂલ ગરમ થઈ ગયો પછી એમાં નાખી દેવાની રાઈ. પછી નાખી દેવાના મરચા અને ટમેટા. નાખી દેવાના એમાં આ મિક્સ કરેલા હળદર વાળા બટેટા અને પૌવા, મીઠું, નિમક બધું મિક્સ કરી નાખી દેવાનું. ધીમે ધીમે હલાવવા મળવાનું, એટલે છે ને નીચે ન પડે એમ. આખું મિક્સ કરી નાખવાનું બધું. એ બંધ રે. તો આપણે બટાટા પૌવા થઈ ગયા તૈયાર. આપણી આ રીતની રેસીપી છે, આપણી એ રીતના બનાવો એટલે તૈયાર થઈ જાય બટાટા. તો જો પછી આજે કલર આવવાનો બાકી છે. કલર આવી જશે આગળ, પીળો રેડ. તો ફેમિલી આ જો છે બળી. તો આપણા ફઈના ગા વયાણી તો વાસરું આવ્યું છે નાનું એવું. તો જેની એની છે બળી. તો બળી જેને ખાવી હાલો બળી. પેલા દૂધનું છે ને આવી બળી બનાવવાની આવે. પછી તમે શું કહેતા હોય તો ખબર નહીં, પણ આપણે તો આપણી ભાષામાં બળી કહીએ. ખીરું ને બળી બે કહેવાય. તો હેલો ગાઈસ, આપણે બે ગયા જમવામાં. તો આ છે બટાટા પૌવા, આ છે કેળા ને આ છે ભીંડોનું શાક ને આ ઝપટ બોલાવે છે. કેમ છે? બટાટા પૌવા ખાઈ ગયો. પેલા મોઢા વાલે ખૂટવાડી લે પછી ખાજે. તો આ તીખા મરચો નાખીને. તો હાલો ગાઈસ જમી લે અત્યારે. તો